ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખાએ શહેરના એક જાણીતા પિઝા આઉટલેટ સામે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે। વિવિધ મીડિયા અહેવાલોમાં ગાંધીનગર સ્થિત ટેરાનો વાચ પિઝા ખાતે પિઝામાં વંદા મળ્યાની ફરિયાદો સામે આવતા મહાનગરપાલિકાની ટીમ હરકતમાં આવી હતી। આજરોજ તારીખ 18/5/2026ના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા ટેરાનો વાચ પિઝા પ્રમુખ આનંદ ઓર્બિટ મોલ રિલાયન્સ ચોકડી ખાતે ફૂડ સેફ્ટી એક્ટ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ ખાસ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન પિઝા તેમજ પિઝામાં વપરાતા ચીઝ ડ્રેસિંગ સહિત કુલ 2 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા। ફૂડ સેફ્ટી ટીમે તપાસ દરમિયાન પેઢીમાં સેનિટેશન અને હાઇજેનિક સ્થિતિમાં ખામીઓ જોવા મળતા કાયદા હેઠળ શેડ્યુલ 4 મુજબ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ ફટકારી છે। આ ઉપરાંત આ પેઢીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ 3 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। આ સમયગાળા દરમિયાન પેઢીમાં ખાદ્ય ચીજોનું ઉત્પાદન, વેચાણ સહિતની તમામ કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે। મહાનગરપાલિકાએ સ્પષ્ટ કહ્યું છે કે જરૂરી સુધારાઓ સંતોષકારક રીતે કરવામાં આવશે, ત્યારબાદ જ સસ્પેન્શન હટાવવાનો નિર્ણય લેવામાં આવશે। વધુ કાયદાકીય કાર્યવાહી લેબોરેટરીના અહેવાલો આવ્યા બાદ તેના પરિણામોના આધારે કરવામાં આવશે। ગાંધીનગર મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે શહેરના નાગરિકોએ શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ અને કટિબદ્ધ છે।